અત્યારે ધોરાજી ડેપો મારા અંડરમાં છે અને પાછલા ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા છો કે ડીએપી ની અછત છે અને શિયાળુ વાવેતર માટે ડીએપી પાયાના ખાતર તરીકે ખૂબ જ જરૂરી છે. અમને પણ ખબર છે કે પાછલા ઘણા ટાઈમથી અછત છે અને ઉપલા અધિકારીઓને અમે આ વસ્તુ માટે ઘણી બધી વખત ફોન કરેલો છે, ઈમેલ કરેલો છે અને હમણાં પોઝિટિવ રિસ્પોન્સ આવેલો છે. આજે ઉપલેટા ડેપો ઉપર ખાતર આવ્યું હતું અને વિતરણ પણ થઈ ગયેલ છે. તો થોડા દિવસમાં ધોરાજીમાં પણ એ રીતે ખાતર આવશે અને અમે જે રીતે જેટલો સ્ટોક આવશે એ પ્રમાણે વિતરણ કરીશું. અત્યારે અમે જે ખેડૂત ભેગા થયા છીએ, ખાતર મળતું નથી. હજારો હેક્ટર જમીનની અંદર વાવેતર કરવાનું છે. ખાતર વાકે અત્યારે જમીન એમને પડતર પડી છે. વાવેતરનો સમય નીકળતો જાય છે અને લાખો ખેડૂત ખાતરની વાત જોઈને બેઠા છે, પણ ખાતર મળતું નથી. અમારે ચોમાસુ પાકમાં સોયાબીન, મગફળી, કપાસ અતિવૃષ્ટિના હિસાબે ફેલ થઈ ગયા છે. નવું વાવેતર કરવું છે. નવું વાવેતરની અંદર અમારે પાયાનું એનપીકે કે ડીએપી ખાતર મળતું નથી. તો અમારે વાવેતર કરવું તો કઈ રીતે કરવું? અને જો આજે 20-25 દિવસથી આ ખાતરની અછત છે અને સરકારશ્રીને ખબર જ છે કે આ ખાતર અત્યારે અછત છે અને જે સરકારશ્રીમાં જે અત્યારે મંત્રી છે એ ખેડૂતના દીકરા છે અને જો ખેડૂતનો દીકરો હોય અને ખેડૂતના દીકરાને ખબર ના પડે કે ખાતર વસ્તુ શું છે તો પછી આ નકામું છે. અત્યારે એક તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. નથી જગતના તાતને આ સરકાર જીવવા દેતી કે નથી મરવા દેતી. ખેડૂત કરે તો શું કરે? અમારી એક માંગ છે કે ભાઈ અમને પૂરતું ખાતર આપો. અમારે ધાણા, ચણા, પછી જીરું, ડુંગળી, આ તમામ પાકના ઘઉં, આ અમારે બધા પાકની અંદર અત્યારે મેન ડીએપી કે એનપી એ ખાતર મળે તો જ અમારે વાવેતર થાય. અને જે પ્રાઇવેટ ડેપોમાં જીએનએફસી નામાં મળે છે એના ભાવે વેચે છે, એ ખેડૂતને પોહાય એમ નથી. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ જેમ બને એમ અમને ખાતર વહેલી તકે આપ પૂરું પાડો, નકર અમારા હજારો હેક્ટર જમીન બંજર પડી રહેશે. છતે પાણીએ પણ અમે પીચ નહીં કરી શકી. એટલે અમારી સરકારને બે હાથ જોડીને પ્રાર્થના છે કે અમને ખાતર પૂરું પાડો. અમે ખેડૂતના દીકરા બરબાદ થઈ રહ્યા છીએ.